હવે પછીની વાત એક એવા વ્યક્તિની વાત છે જેમણે 75% શારીરિક અક્ષમતા હોવા છતાં પણ પોતાની યાત્રાને માત્ર સફળતા પૂરતી સીમિત નથી કરી. બેરિયર ફ્રી ટુરિઝમ અને ઇક્વાલિટી ઇન એમ્પ્લોયમેન્ટ જેવા નવા આયામોથી એ લોકોને નવી દિશાઓ દેખાડી રહ્યા છે. તેમની એ વ્યક્તિગત સંઘર્ષની વાત એ સમાજની શક્તિ બની રહી છે. આવો મળીએ સુરતના હિતેશભાઈને. 75% શારીરિક અક્ષમતા હોવા છતાંય મિસ્ટર હિતેશ વાઘેલાએ સાબિત કર્યું છે કે સપનાઓ શરીરથી નહીં મનથી ઉડાન ભરે છે. સ્થાનિક સ્તરથી લઈને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ સુધીની તેમની સફર, સંઘર્ષ અને સંકલ્પની અનોખી કહાની છે. મારી એક ડ્રીમ હતી કે હું એરલાઇન્સમાં કામ કરું, બટ એઝ એ ફિઝિકલી હેન્ડીકેપ એરલાઇન્સમાં એવો કોઈ સ્કોપ નથી હોતો, કોઈ ઓપોર્ચ્યુનિટી નથી મળતી. બટ મારું પેશન હતું અને મેં મારા પેશન માટે મેં કોશિશ કરી. હું લંડન ગયો અને મેં 2 વર્ષ હિથ્રો પર જોબ કરી અને સિન્સ આઈ બેક ફ્રોમ લંડન મેં મારી પોતાની રિક્રુટમેન્ટ ફર્મ ચાલુ કરી છે. લંડનમાં છે એક યુકે, યુએસ, આ યુરોપિયન કન્ટ્રીઝમાં કેવું છે કે ઇક્વલ એમ્પ્લોયમેન્ટ સિસ્ટમ્સ નામની એક ચીજ છે જે બહુ પોપ્યુલર છે. ઇક્વલ એમ્પ્લોયમેન્ટ સિસ્ટમ્સનો મતલબ એવો છે કે તમે તમારી એબિલિટીના ઉપર તમને જોબ મળી શકે અને એમાં એવું હોય કે જે બી એમ્પ્લોયર હોય એ એના સિમ્બોલ્સ નાખે. જ્યારે બી લોકોની રિક્રુટમેન્ટ ડ્રાઈવ ચાલતી હોય તો એ લોકો એક આર્ટિકલ્સ હોય, એમાં એ લોકોનો સિમ્બોલ હોય કે વી આર ઇક્વલ એમ્પ્લોયર. લંડનના વિશ્વવિખ્યાત હેથવે એરપોર્ટ પર કામ કરવાનો અનુભવ હોય કે વિવિધ આંતરરાષ્ટ્રીય એરલાઇન સાથે સેવા આપવાનો ગૌરવ, હિતેશભાઈ દરેક પડકારને તકમાં બદલે છે. 2009માં એક રિક્રુટમેન્ટ ફર્મ ચાલુ કરી અને જે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ અપ્રુવ છે અને એઝ એ ફિઝિકલી હેન્ડીકેપ આઈ કેન સે કે આઈ એમ નોટ ડિપેન્ડન્ટ ઓન એનીબડી. હું લોકો માટે જોબ ક્રિએટ કરું છું. અમે આખા ઇન્ડિયાથી એક મેનપાવર હાયર કરી છે, વ્હાઇટ કલર અને બ્લુ કલર ફોર ગલ્ફ કન્ટ્રીઝ. તો ચેલેન્જીસ તો છે કે કોઈ ક્લાયન્ટ આવે ત્યારે જોવે કે ભાઈ આ કેવી રીતે મેનેજ કરે, શું કરે, બટ આઈ એમ વેરી કોન્ફિડન્ટ કે ઓકે ઇફ આઈ ડિલિવર વિથ માય સેલ્ફ દેન ડેફિનેટલી દે હેવ ટુ એક્સેપ્ટ અને હું મારા એફર્ટ્સ નાખતો જોઉં છું. અને બીજી વાત એ છે કે ચેલેન્જીસ ઓલવેઝ બી ધેર. તમે કોઈ બી ફિલ્ડમાં જશો તો ચેલેન્જ તો તમારે ફેસ કરવી જ પડશે. અને એઝ એ હેન્ડીકેપ આઈ એમ મેન્ટલી વેરી સ્ટ્રોંગ, મોર દેન થાઉઝન્ડ, હજારથી વધારે. અને અમારા જેટલા બી રેકોર્ડ્સ હોય એ બધા એક મિનિસ્ટ્રી ઓફ એક્સલન્સમાં એવરી 5 years અમારું રિન્યુઅલ થતું હોય અને કેન્ડિડેટ્સ માટે સારા જોબ જ ગોતતા હોઈએ. અને ઘણા બધા એવા કેન્ડિડેટ છે જે લોકો આમ મારા થ્રુ ગયા છે ગલ્ફમાં અને એ લોકો કેટલા વર્ષોથી ત્યાં સેટલ છે અને અમુક લોકો પાછા બી આવી જાય. ઇવન મેં યુએનમાં બી એપ્લિકેશન નાખેલી છે કે જે ગલ્ફ કન્ટ્રીઝ, એશિયન કન્ટ્રીઝ છે, ત્યાં તમે આ મુદ્દાને રેઝ કરો કે ઇક્વલ એમ્પ્લોયમેન્ટને તમે પ્રમોટ કરો. બિકોઝ એડવાન્સ કન્ટ્રીઝમાં તો બધી કલ્ચર છે. મેં હર્ષભાઈને બી મળેલો, હર્ષભાઈને પણ મેં કીધું કે તારા ભાઈ ઇક્વલ એમ્પ્લોયમેન્ટ છે એને આપણે આપણા સ્ટેટમાં પ્રમોટ કરીએ જેથી જેટલા બી પ્રાઇવેટ સેક્ટર્સ છે એ પ્રાઇવેટ સેક્ટર્સમાં જોબ મળે. અને જેટલા બી આપણા બીચીસ છે, હર્ષભાઈને પણ કીધું કે એક આજે બીચીસ છે જેટલા બી આપણા ગુજરાતમાં જેટલા બી બીચીસ છે એના પર થોડું કામ કરવું જોઈએ. આજે તેઓ માત્ર પોતાનું સફળ જીવન જીવતા નથી, પરંતુ સમાજ માટે પણ એક મિશન લઈને આગળ વધી રહ્યા છે. इक्वल एम्प्लॉयमेंट सिस्टम અને बैरियर फ्री टूरिज्म. पिछले 6-7 सालों से जुड़ा हूँ. ये ट्रस्टी कंसल्टेंसी है, इसमें कोई फेक जॉब नहीं आता है और ना ही किसी भी एम्प्लॉय से ज़्यादा पैसा लिया जाता है. मैं ऑलरेडी ओमान, कतर, अबू धाबी इस कंसल्टेंसी से जा चुका हूँ, अच्छे पैकेज पे, गुड सैलरी पे, और घर बैठे ही कंसल्टेंसी में हमारा इंटरव्यू हो जाता है, जॉब मिल जाती है. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મળેલ નેશનલ એવોર્ડ તેમની સિદ્ધિઓનો પુરાવો છે, પરંતુ તેમની સાચી ઓળખ છે હિંમત, આત્મવિશ્વાસ અને સમાજ માટે કંઈક બદલવાનો જુસ્સો. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબાર સાથે ગુડ ન્યૂઝ ટીમનો રિપોર્ટ.